ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ. અને કાલે હતો સન્ડે, તો કાલના સન્ડેનો વિડીયો તમે ના જોયો હોય તો જલ્દીથી જોઈ લેજો. અને આજે મંડેના બધાને મારા હર હર મહાદેવ. અને મંડે છે એટલે જવાનું છે અત્યારે હોસ્પિટલ રેગ્યુલર ચેકઅપ માટે. તો ફ્રેશ થઈ ગઈ છું અને તારા માટે નાસ્તો ને બધું બનાવું છું. અને સૂતો છે, ઉઠે એટલે રેડી થઈ અને પછી જવાનું છે નાસ્તો કરીને હોસ્પિટલ માટે. તો ચાલો, અત્યારે દીવાબત્તી થઈ ગયા છે તો દર્શન કરી લઈએ અને તમને પણ કરાવી દઉં. અને આજનો દિવસ બધા સાથે મળી અને એન્જોય કરીએ. તો ચાલો, હવે કાનું જાગી જાય એટલે પાછું કન્ટિન્યુ કરું. તો હું આવી ગઈ છું કિચનમાં રસોઈ બનાવવા માટે. તો બનાવવાનું છે શાક અને રોટલી. તો જુઓ, મેં અહીંયા રોટલીનો લોટ બાંધી દીધો છે અને રીંગણા લઈ લીધા છે. રીંગણા બટેટાનું શાક બનાવવાનું છે. તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખીએ, પછી જઈએ હોસ્પિટલ માટે. તો પછી આવીને કંઈ ચિંતા ના રહે, એટલે પહેલાં જ બનાવી નાખું છું રસોઈ અત્યારે. ચાલો, તો થઈ ગયા છે રેડી. જો કાનો રેડી છે, હું રેડી છું અને આપણું શાક બની ગયું છે. અહીંયા રોટલી પણ બની ગઈ છે. અને ચાલો હવે જઈએ છીએ હોસ્પિટલ. તો રસ્તામાં નીકળીને પાછું કન્ટિન્યુ કરું. તો અમે નીકળી ગયા છીએ ઘરેથી હોસ્પિટલ જવા માટે. અને જો અક્ષરવાડી પાસે પહોંચી ગયા છીએ. કાનું કરે છે ડ્રાઈવ, હું બેઠું છું બાજુ. તો ચાલો હવે હોસ્પિટલ પહોંચી જઈએ ફટાફટ. ચાલો, તો હોસ્પિટલ પહોંચી ગયા છીએ. જો ગેટ પાસે આવી ગયા છીએ. હવે જઈશું ઉપર ને જોઈએ કેટલું વેઇટિંગ ચાલે છે. આજે મંડે છે તો ટ્રાફિક તો હશે જ, પણ આપણો વારો મંડે જ આવે છે એટલે વેઇટ કરવો પડશે કમ્પલસરી. આનો જાય છે ગાડી પાર્ક કરવા. અમે જો પહોંચી ગયા છીએ. હવે હોસ્પિટલથી નીકળી ગયા છીએ. રેગ્યુલર ચેકઅપ પતી ગયો છે અને હવે જઈએ છીએ ઘરે. અને ત્યાંથી હું જઈશ ઉપર. ચાલો, તો હવે હોસ્પિટલથી આવી અને હું શોપ પર પહોંચી ગઈ છું. અને કાનૂની હેલ્થ સારી છે, પણ હવે થોડુંક દસમો શેક છે આજે, તો થોડુંક તાળવામાં પડે ને એવું થાય, એટલા માટે એને ચાંદાને એવું પડે તો લિક્વિડ આપ્યું છે. જેલ બેઝ ઉપર સિરપ છે, એને મોઢામાં રાખી 1 મિનિટ અને પછી પી જવાનું હોય છે ને પછી જમવાનું હોય છે. તો એ લિક્વિડ આપ્યું છે આજે, તો એનાથી એને ફેર રહેશે. તો ચાલો, હવે સાંજે ગાનું શોપ પર આવશે ત્યાં સુધી હું શોપ પર છું. ચાલો, તો હવે હું શોપ પરથી ઘરે પહોંચી ગઈ છું અને કાનો ગયો છે ધ્રુમિલ જોડે આટો મારવા. તો એ આવે પછી એને ખાવા છે ભાતના ભજીયા, તો એ બનાવવાના છે. તો એ આવે એટલે આપણે ગરમ ગરમ ભજીયા બનાવી નાખીએ. તો ચાલો, હવે આવે ને એનો વેઇટ છે, ત્યાં સુધી હું થોડીક વાર રેસ્ટ કરી લઉં. કાનો આવી ગયો છે અને કિચનમાં પણ આવી ગઈ છું અને જો ભજીયા પણ બનવા માંડ્યા છે અને કાનો બેઠો છે જમવા. હાય કાનોડા. તો ચાલો હવે બધા જમી લઈએ. ચાલો, તો જમી લીધું છે અને ફ્રી થઈ ગયા છીએ અને વાગી ગયા છે 11. તો જઈએ છીએ રેડિયેશન માટે. અને જો રેડી પણ થઈ ગઈ છું. ગરમી બહુ છે તો કપડાં ચેન્જ કરીને શર્ટ પહેરી લીધો છે. તો ચાલો હવે જઈએ રેડિયેશન માટે. અને જો આપણે ઝંઝણા રોડ પહોંચી ગયા છીએ અને હનુમાન દાદાની કાલે પ્રતિમાના દર્શન કર્યા હતા ને, આજે સિદ્ધનાથ મંદિર પાસે પહોંચી ગયા છીએ. ચાલો, તો જો હોસ્પિટલ પહોંચી ગયા છીએ. તો
આજે મંડે છે તો જોઈએ કેટલામાં વારો આવે છે. તો હવે લઈ આવીએ હવે રેડિએશન ઉપર અને આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું. તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.